આજે આપણે બનાવીશું ગવારફળીનું શાક. એમાં અમે ગવારફળી કટ કરીને રાખી છે. એમાં દહીં લીધું છે, એમાં શિંગદાણા, લસણ અને મરચું એ ક્રશ કરીને નાખ્યું છે. એમાં મરચું લીધું છે, હળદર છે, ધાણા જીરું છે, ગરમ મસાલો, મીઠું છે, તલ છે. એ આપણે આની અંદર નાખી દઈશું. મિક્સ કરીશું. આજે આપણે દહીંવાળું ગવારફળીનું શાક બનાવીશું. ને વઘારમાં જીરું લીધું છે, અજમું લીધું છે, હિંગ લીધી છે, મીઠા લીમડાના પાના લીધા છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખીશું અંદર જીરું નાખીશું, અજમું નાખીશું ને હિંગ ને મીઠા લીમડાના પાના નાખીશું. પછી આપણે આ દહીંવાળો મસાલો આપણે અંદર નાખીશું. આ રીતે હલાવીશું, દહીં આપણું ફાટી ના જાય એટલે. આ રીતે મસાલો સરસ સંતળાઈ જાય એટલે પછી આપણે ગવારફળી નાખીશું. હવે આપણે મિક્સ કરીશું આને. આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી આપણે એના અંદર પાણી નાખીશું. આ રીતે થઈ જાય એટલે આપણે એને ઢાંકણું બંધ કરીશું. 2 વિસલમાં દેખી શકીએ આપણે ગવારનું શાક તૈયાર છે. લસણ